ક્રાઇમ બ્રાન્ચે મોટા ઓપરેશનમાં હની ટ્રેપ કેસમાં ₹20 લાખની ખંડણી લેતા એક યુવતી સહિત 2ની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપીઓમાં અભિષેક સંજય શેઠિયા અને હેતલ બારૈયાનો સમાવેશ થાય છે। આરોપીઓએ એક યુવકને હની ટ્રેપમાં ફસાવી તેનો ન્યૂડ વિડીયો બનાવી દીધો। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ન કરવા બદલ તેઓએ યુવક પાસેથી ₹20 લાખની માંગ કરી। આ મામલે ફરિયાદી યુવકે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી। બેન હેતલબેન સાથે 2-2.5 વર્ષથી એ લોકો સંપર્કમાં હતા, એકબીજાના પરિચિત, એક એમના પરિચિત મારફતે એમને ઓળખાણ થયેલી હતી 2022માં અને ત્યારથી બંને એકબીજાના પરિચિતમાં હતા। ફરિયાદીને કન્સ્ટ્રક્શનનું કામ છે, રિયલ એસ્ટેટ મકાન બનાવવાનું એનું કામ કરે છે અને બેન અત્યારે છૂટક કામ કરે છે। અભિષેકભાઈ એમના લોયર હતા કે જે એમના વતી એમને પૈસાની ડીલ કરવામાં અને વાતચીત કરવામાં એમની સાથે હતા। હિતલબેન અને એનું અમે ભૂતકાળ તપાસી રહ્યા છે કે એમણે આવા કોઈ બીજા કોઈને બ્લેકમેલ કર્યા છે કે નહીં, અને જો કંઈ હશે તો એના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એ બાબતે પણ।